પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોડીના સમઢિયાણા ગામના ખેડૂત રાજુભાઈ પટોડિયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારુ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે। રાજુભાઈ પટોડિયાએ પોતાની 3 એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમૂત્ર બેંક બનાવી અર્ક બનાવવાનું માળખું બનાવ્યું। વર્ષ 2011માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણેલા શ્રી રાજુભાઈ પટોડિયા અને ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની મુલાકાત સમયે તેમને જાણવા મળેલ કે પ્રશ્નોમાં ગાયના નિભાવનો પ્રશ્ન પણ હતો, જેને ધ્યાનમાં લઈને રાજુભાઈએ પોતાના ખેતર પોષણ પ્રાકૃતિક ફાર્મ ખાતે ગૌમૂત્ર બેંક બનાવી। આ બેંકમાં આસપાસના ખેડૂતોને 10 રૂપિયા પ્રતિ લીટર પોતાની ગાયનું ગૌમૂત્ર વહેંચી શકે છે। આ પ્રકારે મળતી નાની સહાય પણ ગાયના નિભાવમાં મદદરૂપ બની રહી છે। ત્યારે રાજુભાઈએ જણાવ્યું કે વર્ષ 2011થી પ્રાકૃતિક ખેતી કરતા અમે 2024માં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક સમૂહ બનાવ્યો। તેમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત શિબિરો કરી જોડવાના પ્રયાસો કરાયા છે। સાથે જ ખેડૂતોને મદદરૂપ થવા માટે ગૌમૂત્ર બેંક ચાલુ કરી છે। આ ગૌમૂત્ર બેંકમાં ગૌમૂત્રની ખરીદી કરી તેના પંચગવ્યના વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। ખેતર ખાતે ખાસ કરવામાં આવેલી વ્યવસ્થાને બોઇલરમાં ગૌમૂત્ર અને વનસ્પતિના પાનના મિશ્રણને ઉકાળી નિશ્ચંદનની પ્રક્રિયા દ્વારા પ્રાકૃતિક અર્ક બનાવવામાં આવે છે। આ અર્ક પ્રાકૃતિક દવા સ્વરૂપે ખેડૂતો કે કિચન ગાર્ડન કરતા કોઈ પણ પ્રાકૃતિક ખેતી પ્રેમી લોકોને વહેંચવામાં આવે છે। આમ ગૌમૂત્ર ખરીદી દ્વારા તો ખેડૂતોને મદદરૂપ થવામાં આવી જ રહ્યું છે। ત્યારે આ સાથે જ પ્રાકૃતિક દવાઓ તૈયાર કરી ખેડૂતોને આપવામાં આવતી નાના અને અતિવ્યસ્ત ખેડૂતોનો સમય બચે છે। આ દવા અને અર્ક વિશે વધુ મેળતા રાજુભાઈએ જણાવ્યું કે ગૌમૂત્ર ઉપરાંત પાણી અને ગોળની નિયત માત્રા સાથે લીંબુ, કેસુડા, ફૂલ, બીલી જેવા રસાયણ પણ બનાવવામાં આવે છે, જેમાં પોષણ અર્ક, કુચલા અર્ક, નિમસ્ત્ર, પુષ્પીય રસાયણ જેવા 5 પ્રકારના જૈવ રસાયણોની ખેતીમાં આવા સમયે કે પાન પીળા પડી જવાના સમયે ખેડૂતો સ્પ્રે કરી જમીનમાં પિયતમાં આપીને સારું પરિણામ મેળવી શકે છે। તેમણે અપીલ કરતા કહ્યું કે અન્નદાતાઓ એવા ખેડૂતો લોકોને પ્રાકૃતિક ઉત્પાદનો ખવડાવવા માટે પ્રતિબદ્ધ છે કે જેનો લાભ ખાનાર પરિવારને લઈને પોતાના નાના બાળકોને એટલે કે આવનાર ભવિષ્યને મજબૂત કરવા જોઈએ। જય ગૌ માતા। મારું નામ રાજુભાઈ પટોડિયા, ગામ બોરડી સમઢિયાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। મારા ફાર્મની અંદર અત્યારે લગભગ 3 એકરમાં આ જગ્યાની અંદર આપણે પ્રાકૃતિક ખેતી અને પંચગવ્યનો આખો અહીંયા વિષય ઊભો કરેલ છે। બીજું કે પ્રાકૃતિક ખેતીને વ્યાપ વધારવા માટે અમે સતત મહેનત કરતા હોઈએ છીએ। 2011થી આ મહેનત કરતો હતો અને ત્યાર પછી આપણે 2024-25માં રાજકોટ જિલ્લાનું એક આત્મનિર્ભર ગ્રુપ આખું અમે ઊભું કર્યું, જેમાં વધુમાં વધુ ખેડૂતો જોડાણા અને જે ખેડૂતો જોડાવા માગે છે, પ્રાકૃતિક ખેતી કરવા માગે છે અને એમની પાસે ટાઈમ નથી હોતો, એના માટે પણ અમે એક વ્યવસ્થા ઊભી કરી છે કે જે અમારી ટીમના નાના ખેડૂતો છે એને પણ અમે તેમની જમીન અપાવી અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેના માટે પણ અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। બીજું કે 2011 પછી પ્રાકૃતિક ખેતીનો પ્રચારમાં અમે જોડાણા અને ગુજરાતમાં બહુ ઝાઝા વિસ્તારની અંદર હું ફર્યો ત્યારે જાણવા મળ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી તો ઘણા લોકોને કરવી છે અને જે પ્રાકૃતિક ખેતી કરે છે તે ખેડૂતો ગાયું રાખે છે, 5 કે 10 વીઘા ગાયું રાખતા હોય, 2 ગાયું રાખતા હોય તો એને પણ ગાયોનું ભરણ પોષણ કેવી રીતના મળે એના માટેનો પણ એક વિષય ધ્યાનમાં આવ્યો। એટલા માટે આપણે અહીંયા એક ગૌમૂત્રની બેંકની અમે શરૂઆત કરી પોષણ પ્રાકૃતિક ફાર્મની અંદર, જેથી કરીને અમારા નજીકના જે ખેડૂતો છે એ ગાયું રાખે છે એનું ગૌમૂત્ર અમે 10 રૂપિયા લીટર ખરીદી અને એને પણ એક આવક થાય। તો આ એક પંચગવ્યના ભાગરૂપે પંચગવ્યમાં જુદી જુદી પ્રોડક્ટો અમે તૈયાર કરવાનું શરૂઆત કરી છે અને ઘણા ખેડૂતો પાસે પણ અમે તૈયાર કરાવડાવી છે। આ બોઇલરની અંદર ગૌમૂત્ર અને વનસ્પતિના પાનની ચટણી કરીને આમાં ભરવામાં આવે છે। ત્યાર પછી નીચેથી આપણે બાટલા દ્વારા હીટિંગ આપવામાં આવે છે। હીટિંગ 1.5 થી 2 કલાક આવ્યા પછી આમાંથી વરાળ નીકળે છે। એ વરાળ અહીંયા પાઇપમાં આખું આ ફરે છે, અહીંયા આખી કોયલ છે, આમાં ફરતા પછી પેલી સાઈડ અર્ક નીકળે છે, જે આખું નેનો ટેકનોલોજીમાં થઈ જાય। આવી જ રીતના અમે આ જુદા જુદા પ્રકારના જે અમે અર્ક તૈયાર કર્યા છે, પોષણ અસ્ત્ર હોય, કુચલા અર્ક હોય કે પછી નીમ અર્ક હોય કે પુષ્પ રસાયણ હોય, આવી રીતના જુદા જુદા પ્રકારના 5 પ્રકારના અર્ક તૈયાર કર્યા છે, જે 50 થી 70 ml
15 લીટરના પંપમાં નાખીને અને સ્પ્રે કરે એટલે એમનું પણ સારું એવું પરિણામ મળ્યું છે. અને આ પ્રોડક્ટમાં અમે સતત 5 વર્ષથી મહેનત કરી અને અમને સફળતા મળી છે. આ જૈવ રસાયણ બનાવવાની પ્રક્રિયા એવી છે કે કોઈ પણ વસ્તુ, લીંબુ હોય તો ભલે, બીલા હોય તો ભલે, કેસુડો હોય કે કોઈ પણ કારેલા હોય તો ભલે, આનો રેશિયો એવો છે કે કોઈ પણ ફળ છે કે ફૂલ છે 3 કિલો એ વસ્તુ લેવાની છે. એની અંદર 1 કિલો ગોળ નાખવાનો છે અને 10 લીટર પાણી 1:3:10 રેશિયાનું આ આખું બનાવવાની પદ્ધતિ છે. આમાં ભરી દીધા પછી 24 થી 48 કલાકે એકવાર આને સેજ એવું ખોલીને પાછું પેક કરી દેવાનું, આખું નથી ખોલવાનું. પછી 4 થી 5 દિવસે જ્યારે આમાં ગેસ થાય ત્યારે સેજ એવું ખોલીને ગેસ કાઢી નાખવાનો. આ 90 દિવસે તૈયાર થાય છે અને આની પ્રક્રિયા અને આખું સુગંધિત થઈ જાય છે. આપણો પ્રકૃતિનો નિયમ છે સુગંધિત પુષ્ટિવર્ધનમ. કોઈ પણ વસ્તુ આપણે વાપરવી છે તો આપણે સુગંધિત વસ્તુ જ વાપરવાની છે, દુર્ગંધવાળી વસ્તુ આપણે વાપરવાની. હવે આ દાખલા કે લીંબુનું છે, ખટા જૈવ રસાયણ કહેવાય, તો એને તમે કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થાએ સ્પ્રે કરો એટલે એમાં ફ્લાવરિંગ જોરદાર લાગે છે. કોઈ પણ પાક પીળો હોય એમાં જો સ્પ્રે કરવામાં આવે તો પાક પીળો હોય એમાંથી કાળો પાક થઈ જાય છે. આ પુષ્પ રસાયણ છે તો પુષ્પ રસાયણ પણ ફ્લાવરિંગના સમયે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જમીનની અંદર પિયતમાં પણ આપી શકીએ છીએ. આ આખું નેનો ટેકનોલોજી એવી છે કે આની અંદર બેક્ટેરિયા જ ઉત્પન્ન થાય છે. જમીનની અંદર આપણે છે ને સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયાની જ આપણે પૂર્તિ કરવી પડે એમ છે. એનું કારણ છે કે આપણે રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ દવા બેફામ વાપરી અને જમીનને આપણે નિર્જીવ કરી દીધી છે. જમીન છે જીવિત છે અને ફરી આપણે નિર્જીવ થઈ ગયા પછી પાછી ફરી આપણે જીવિત જો આપણે જમીનને કરવી હોય તો આવા આપણે બધા દેશી પદ્ધતિના આપણે જીવાણુ અને એ બધું આપણે વાપરી અને આપણી જમીનને ફરી એકવાર આપણે જીવિત કરી અને આપણા ભારત દેશને ટોપ લેવલ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરી અને ભારતના તમામ લોકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું એવું બને અને આ ભારતનું ભવિષ્ય એટલે કે નાના બાળકો, એના માટે ખાસ તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા બાળકોને, તમારા ઘર પરિવારને સારું એવું પ્રાકૃતિક ખાવાનું મળી રહે એના માટે ખેડૂતો તૈયાર છે અને તમે પણ એવી તૈયારી કરો જેથી કરીને આપણું ભારતનું ભવિષ્ય, નાના બાળકો મજબૂતાઈથી આપણા દેશની અંદર ઉતરી શકે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.